આ વાત છે મનુ નામના ખેડૂતની. મનુ ખેડૂત તે પોતાના પરિવાર માટે ખેતીવાડી કરીને પોતાનું જીવન ચલાવતો હતો. મનુ તે ખૂબ જ મહેનતુ ખેડૂત હતો. તે પોતાના ખેતરમાં પણ ખૂબ કામ કરતો હતો. અને સાંજનો સમય થયા ત્યારે પોતાના ઘરે આવે અને ઘરે આવીને તેની પાસે એક ગાય હતી. તેને ચાર નાખીને જ તે પછી પોતે જમવા બેસતો હતો. અરે આ ગાય પાણી કેમ ના પીધું? મેં સવારનું ગાયને પાણી ભરીને મૂક્યું હતું, પરંતુ ગાયે પાણી કેમ પીધું નહીં? મનુ ખેડૂત ખેતરમાં ગયો હોય છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેની પત્ની તેને વાત કરે છે. અરે સાંભળો છો, આપની ગાયને શું થયું છે? ખબર નથી પડતી કેમ કે મેં સવારે ગાયને પાણી ભરીને મૂક્યું હતું, પરંતુ ગાયે પાણી જ ના પીધું. ખબર નહીં આપની ગાયને શું થઈ ગયું છે. તમે જરાક તપાસ કરી આવો ને. અરે શું થયું છે આપની ગાયને? કાલે તો સારી રીતે પાણી અને ઘાસ ખાતી હતી. કાલે તો એકદમ તંદુરસ્ત લાગતી હતી. આજે શું થઈ ગયું? ગાયને હું જઈને જોઉં કે શું થયું છે અને હા થોડીક ચાર પણ નાખી જોઉં તો ખ્યાલ આવે કે ખાય છે કે નહીં. હા સાચું છે, ગાય પાણી અને ઘાસ ખાતી જ નથી. મારે ડોક્ટરને બોલાવવા જોઈએ. શું થઈ છે? મનુ ખેડૂત બીજા દિવસે ડોક્ટરને બોલાવે છે તપાસ કરવા માટે. કેટલા દિવસથી ગાય પાણી કે ઘાસ ખાતી નથી? 2 દિવસથી પાણી પીતી નથી અને ચાર પણ ખાતી નથી. ખબર નહીં એકદમ શું થયું હું છે. તપાસ કરીને તમને જણાવું કે આ ગાયને શું થયું છે. મેં તપાસ કરી લીધી છે. આ ગાયને તો કશું પણ થયું નથી. આ ગાયને કોઈ પણ રોગ નથી. કંઈ ખબર જ નથી પડતી કે ગાયને થયું છે શું. કંઈ ખબર પડે તો હું ગાયને તેવો ઈલાજ કરું, પરંતુ કશું જ ખ્યાલ આવતો નથી કે ગાયને થઈ છે શું. મનુ ખેડૂત ડોક્ટરની વાત સાંભળીને ગભરાઈ જાય છે. તેને હવે ખબર નહીં પડતી કે હવે શું કરવાનું. કેમ મનુ ખમ્માને મજા છે ને જીવનમાં? અરે માલજીબા શું ખામાં મજા હોય? મારી ગાયને શું થયું છે કંઈ ખ્યાલ નથી આવતો. 2 દિવસથી ચાર કે પાણી પીતી નથી. ડોક્ટર પાસે મેં તપાસ કરાવી પણ ડોક્ટરને પણ ખ્યાલ નથી આવતો કે આ ગાયને થયું છે શું. તો એક કામ કરો ને, મેં સાંભળ્યું છે કે આપના ગામમાં જે રાફડાવાળા ગોગા મહારાજનું મંદિર છે તે ત્યાં જઈને પ્રાર્થના કરો. કેમ કે તે રાફડાવાળા ગોગા મહારાજની કૃપા પશુઓ ઉપર ખૂબ જ હોય છે. હું મારી જ વાત કરું તો 2 દિવસ પહેલા મારી બેન્સને તાવ આવ્યો હતો, ત્યારે મેં ગોગા મહારાજને જઈને પ્રાર્થના કરી હતી તો બધું ઠીક થઈ ગયું હતું. મારું માનો તો તમે પણ એકવાર જઈને રાફડાવાળા ગોગા મહારાજને પ્રાર્થના કરો, બધું ઠીક થઈ જશે. એવું હોય તો હું આજે જ મારી પત્નીને કહીશ કે તું ગોગા મહારાજના મંદિરે જા અને ત્યાં પ્રાર્થના કર. અરે મને રસ્તામાં રામજીબા મળ્યા હતા. તેઓ કહેતા હતા કે આપના ગામમાં ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં જઈને તમે પ્રાર્થના કરો તો ગોગા મહારાજની કૃપાથી બધું ઠીક થઈ જશે. તો તું જા અને ગોગા મહારાજને ત્યાં જઈને પ્રાર્થના કર. હે ગોગા મહારાજ, અમારી ગાય બહુ જ બીમાર છે. ખબર નહીં કેમ શું થયું છે. અમે ડોક્ટરને પણ બતાવ્યું, પરંતુ ખબર જ નથી પડતી કે થયું છે શું. કાલે સવારનું પાણી અને ઘાસ ખાતી નથી. હે ગોગા મહારાજ, મારી ગાયને પેલા જેવી કરી નાખો.
આમ ગોગા મહારાજની કૃપાથી અને મંગો ખેડૂતની ભક્તિભાવથી ગાય તંદુરસ્ત બની જાય છે અને ફરીથી તે ઘાસ ખાવા લાગે છે અને મનુ ખેડૂત અને તેની પત્ની સુખ શાંતિથી રહેવા લાગે છે.